અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મહિલા કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન અને સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. ધોળકા શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ હીરાબેન મકવાણા દ્વારા દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે ગતરોજ સોમવારે બપોરે 3 વાગ્યે બાલાજી વૃંદ એક એપાર્ટમેન્ટ ખેડા બગુદરા હાઈવે મગિયા ધોળકા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા અને ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ચૌહાણ તથા મગિયા વિસ્તારની બહેનો હાજર રહ્યા હતા. સૌપ્રથમ મહિલા કોંગ્રેસના ત્રણેય આગેવાનોનું ફુલહારથી સ્વાગત સન્માન ઉપસ્થિત બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલા કોંગ્રેસના આગેવાનો નિમિષાબેન મકવાણા, હંસાબેન મકવાણા અને ધર્મિષ્ઠાબેન ચૌહાણે પ્રાસંગિક પ્રવચનો કરી નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે મહિલા કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ પર હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે બહેનોને આઈસ્ક્રીમ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. ઇદ્રીસ શેખ સાથે સીએન 24 ન્યૂઝ ધોળકા. હું હિનાબેન મકવાણા, ધોળકા મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ. અહીંયા ધોળકા મધ્ય વિસ્તારમાં બાલાજી વૃંદ એક તેમાં હું રહું છું. આજે કાર્યક્રમ કર્યો છે, સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો છે નવા વર્ષનો. તેથી કરીને બધી બહેનો અમે એકઠા થયા છીએ અને જે સભ્ય નોંધણી છે કોંગ્રેસમાં એ પણ સભ્ય નોંધણી પણ કરી છે. હું અમદાવાદ મહિલા કોંગ્રેસ નિમિષા મકવાણા, ધોળકા શહેરમાં અત્યારે ધોળકા શહેર પ્રમુખ હિનાબેન મકવાણા એમના હસ્તે દિવાળી નિમિત્તે મહિલાઓને ભેગા કર્યા, એકઠા કર્યા અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલો. તો એ નિમિત્તે એમણે મને આમંત્રણ આપ્યું તો હું આવી અને અહીંયા મહિલાઓને નવા વર્ષની શુભેચ્છા આપી. કોંગ્રેસ આપણું આગળ વધે એમાં દરેકને જોડાઓ, નવા બીજા તમે ચહેરા નવા જોડો અને બને એટલું આપણું સંગઠન મજબૂત બનાવો, એના માટેનું બધાને થોડું કહેવામાં આવ્યું અને મેં સમજાવ્યું એમને. બીજું, કોંગ્રેસ દ્વારા અત્યારે સભ્ય નોંધણીની જે 100 ફોર્મમાં જે 100ની મેમ્બરશીપમાં આપ્યું છે ફોર્મ, એની બી સહી કરી અને એમાં બી મેમ્બરશીપ બી કર્યું. એટલે સાથે હિનાબેન મકવાણાએ અત્યારે દિવાળી નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમ બી રાખ્યો અને જે કોંગ્રેસ દ્વારા અમને આપવામાં આવ્યું છે 100ની મેમ્બરશીપની નોંધણીનું કાર્યક્રમ એ બી હાલ અત્યારે કર્યો. બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.